વેલકમ બેક. નવસારી સહિત દક્ષિણ ગુજરાતના બે મુખ્ય કૃષિ પાક એટલે ડાંગર અને શેરડી, આ બંને પાકના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી, પરંતુ બદલાયેલા વાતાવરણના કારણે હવે ખેડૂતોની ગણતરી ઊંધી પડી રહી છે. નવસારી, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અંદાજે 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની રોપણી થાય છે. ચોમાસું અને ઉનાળુ બંને સિઝનમાં થતી આ ખેતી દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય આધાર છે. પરંતુ હાલમાં બદલાયેલું વાતાવરણ, મજૂરોની અછત અને વધતા ખર્ચે ખેડૂતોને યોગ્ય વળતર નથી મળતું. પછી જો આ ડાંગરની રોપણી થાય અને પાછળના ભાગમાં જો ચોમાસાનો વરસાદ એટલો માફકસરનો ન પડે તો ચિંતાનો વિષય બને. એટલે આ જે વર્તારો છે તે પ્રમાણે તો આ સિઝન ખેડૂતોને માટે ચિંતાનો વિષય છે જ. આગળની 2-3 સિઝન બી ચિંતાજનક ને નુકસાનકારક જ નીવડેલી છે. ડાંગરના પાકમાં ખેતર તૈયાર કરવું, મોંઘા બિયારણ, રોપણીનો ખર્ચ, ખાતરનો ખર્ચ, નિંદામણ દૂર કરવાનો ખર્ચ અને પાકની કાપણી સહિત ખેડૂતોને વીઘે 20,000 જેટલો ખર્ચ થાય છે. તેની સામે ખેડૂતોને વીઘા દીઠ 80 મણ ડાંગરનું ઉત્પાદન મળે છે. તમામ ખર્ચ કાઢતા ખેડૂતોને માત્ર વીઘા દીઠ 15,000 થી 16,000નો નફો મળે છે. જે લંબાયો પહેલાં જે ટૂંક સમય આવ્યો પછી પાછો લંબાયો, એના લીધે આ બધી તકલીફો. શું તકલીફ પડી રહી છે? તકલીફમાં જે થોડું લેટ થઈ ગયું, જે સમયસર જે થવું જોઈએ એ ન થયું. તો ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ડાંગર પકાવતા ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે વરસાદની ઘટના કારણે ડાંગરના ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે, જેનાથી ખેડૂતોને સીધો આર્થિક ફટકો પડશે. હાલ વરસાદ ખેંચાતા નિષ્ણાતો ખેડૂતોને ડાંગરના પાકમાં સિંચાઈ કરવાની સલાહ આપી રહ્યા છે. ये साल 2026 में जो जून महीने में जो एवरेज जो रेनफॉल थी, जो सरासर है वो 300 का है अभी तक का देखा जाए. बट इस साल सिर्फ जून में 48 mm रेनफॉल हुआ है और जुलाई में 700 mm रेनफॉल हुआ है. तो जो सोइंग का जो पीरियड है, डांगर का जो मुख्य पाक है यहाँ का, वो जनरली 15 जून से लेके 15 जुलाई तक सोइंग कर सकते हैं. बट रेनफॉल डिले होने के कारण सोइंग डिले हुई है, इसलिए डांगर के उत्पादन में घट होने की संभावना है.